બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેરકાયદે રેતી ખનન મામલે ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી. ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે સુખભાદર નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ ચોરીમાં કરી તપાસ. સુખભાદર નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા લોડર મશીન અને ડમ્પર કબજે કર્યું. ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે આશરે ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેરકાયદે રેતી ખનન કરતા 2 શખ્સો સામે કાર્યવાહી. ગાંધીનગર ખનીજ વિભાગની તપાસ ટીમના અધિકારીઓ એ.બી. વાઢેર અને વી.પી. યોગીએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું. જપ્ત કરેલ તમામ મુદ્દામાલ રાણપુર પોલીસને સોંપી આપ્યો હતો. દાદા